નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 5 દિવાળી ગ્રહ કાર્યમાં છેલ્લો વિષય જે આપેલો છે સામાન્ય જ્ઞાન, એ આજે હું તમને પુરાવીશ। તમે મારી સાથે સરસ અક્ષરે પૂછતા જાઓ એવી તમને બધાને શુભેચ્છા। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 આપેલું છે। દરેક પ્રશ્નના ઉત્તર સામે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો। જો પેલું છે આપેલું રાષ્ટ્રચિહ્ન કયા દેશનું છે, તો એમાં આવશે બી, ફ્રાન્સ। બીજું છે બાજુમાં આપેલ રાષ્ટ્રચિહ્ન કયા દેશનું છે, તો એમાં આવશે એ, શ્રીલંકા। પછી ત્રીજું છે બાજુમાં આપેલ રાષ્ટ્રચિહ્ન કયા દેશનું છે, તો એમાં લખો ડી, પાકિસ્તાન। પછી બાજુમાં આપેલ રાષ્ટ્રચિહ્ન કયા દેશનું છે, તો એમાં લખો એ, USA। પછી છે બાજુમાં આપેલ રાષ્ટ્રચિહ્ન કયા દેશનું છે, તો એમાં આવશે સી, સ્પેન। અને છઠ્ઠું બાજુમાં આપેલ રાષ્ટ્રચિહ્ન કયા દેશનું છે, તો એમાં આવશે એ, ઓસ્ટ્રેલિયા। જો કાંગારૂનું ચિત્ર આપેલું છે એટલે એ ઓસ્ટ્રેલિયા આવે। પાછળનું જોઈએ વિદ્યાર્થી મિત્રો, જો પ્રશ્ન નંબર 2 છે, જે આકૃતિ આપે છે પ્રશ્ન આકૃતિ અને સામે ઉત્તર આકૃતિ આપી છે, તો જે પ્રશ્ન આકૃતિ આપી છે એના જેવી જ બીજી કઈ આકૃતિ છે એ આપણે ચોરસમાં લખવાનું છે। જો વિદ્યાર્થી મિત્રો, આ જે આકૃતિ આપેલી છે એ સેમ ટુ સેમ બી આકૃતિ છે, તો આપણે જવાબ ઓપ્શનમાં લખવાનું છે બી। પછી બીજું છે જે ચિત્ર આપેલું છે આકૃતિનું, એમાં જુઓ સેમ ટુ સેમ એ ઓપ્શન, બંને એક જ સેમ સરખા છે, તો એમાં આવશે જવાબ એ। પછી ત્રીજું છે એમાં આવશે ઓપ્શન, ત્રીજામાં પણ આવશે એ, જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। પછી ચોથું છે, ચોથામાં આવશે ઓપ્શન સી, અને પાંચમામાં આવશે ઓપ્શન, પાંચમામાં પણ આવશે સી ઓપ્શન, અને છઠ્ઠામાં આવશે એમાં પણ સી ઓપ્શન, સાતમામાં આવશે ડી ઓપ્શન, જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। ચાલો હવે પછીનો પ્રશ્ન જોઈએ। એમાં છે રમતોના પ્રતીકો આપેલા છે અને ચિત્ર ઓળખી રમતનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં આપણે લખવાનું છે। જો પેલું છે હોકી, બીજામાં આવશે ટેનિસ, પછી છે કુસ્તી, પછીનું ચોથું છે વેઇટ લિફ્ટિંગ, પાંચમું છે જિમ્નેસ્ટિક, છઠ્ઠું છે વોલીબોલ, પછી સાતમું છે બાસ્કેટબોલ, આઠમું છે હેન્ડબોલ, નવમું છે બોક્સિંગ, 10મું છે બેડમિન્ટન, 11મું છે ફૂટબોલ, 12મું છે શૂટિંગ એટલે કે નિશાન તાપવું। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 4 છે, આપેલા પ્રશ્નના ઉત્તર બોક્સમાંથી શોધીને લખો। હવે પ્રશ્ન જો તમને આપેલા છે એના જવાબ આપણે ઉપર જે બોક્સ આપેલું છે એનામાંથી શોધીને લખીએ। દિલ્હીમાં આવેલી ગાંધીજીની સમાધિ કયા નામે ઓળખાય છે, તેમાં લખો રાજઘાટ। પછી બીજું, શ્રી કૃષ્ણનો જન્મ ક્યાં થયો હતો, તેમાં લખો મથુરાની જેલમાં। ત્રીજું, ભારતની ઉત્તર સીમાએ કયો પર્વત આવેલો છે, તેમાં લખો હિમાલય। ચોથું, ડૉક્ટર હોમી ભાભા કોણ હતા, તો કે વિજ્ઞાની। પાંચમું, ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે, તો કે ગોરખનાથ દત્તાત્રેય। લોહી શરીરના કયા અંગમાં શુદ્ધ થાય છે, તેમાં લખો ફેફસામાં। સાતમું, હિન્દ મહાસાગર ભારતની કઈ દિશાએ આવેલો છે, તેમાં લખો દક્ષિણ। આઠમું, વિમાન ઉડાડનારને શું કહેવાય, તો કે પાયલટ અથવા વિમાન ચાલક। નવમું, કયું પક્ષી મોટી આંખો ધરાવે છે, તો એમાં લખો શાહમૃગ। 10મું, કસ્તુરબા ગાંધી સ્મારક ક્યાં આવેલું છે, તો એ લખો પુણેમાં। 11મું, કયું પ્રાણી દરિયાઈ ઘોડો કહેવાય છે, તો એમાં લખો હિપ્પોપોટેમસ। 12મું, કયા જથ્થાબંધ માલ સામાન રાખવામાં આવતો હોય તે સ્થળને શું કહેવાય, તો કે ગોડાઉન અથવા વખાર। 13મું, જ્યાં શબનો અંગી સંસ્કાર કરવામાં આવતો હોય તે સ્થળને શું કહેવાય, તો કે શમશાન। 14મું, ખાંડ અને ગોળ શેમાંથી બને છે, તો કે શેરડીમાંથી। 15મું, વિસ્તારની બાબતમાં ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે, તો કે રાજસ્થાન। 16મું, ભારતની રાષ્ટ્રભાષા કઈ છે, તો કે હિન્દી। 17મું, શૂન્ય શોધ કયા દેશમાં થઈ હતી, તો કે ભારતમાં। 18મું, કાગળની શોધ કયા દેશમાં થઈ હતી, તો લખો ચીનમાં। જગતનું સૌથી મોટું મહાકાવ્ય કયું છે, તો કે મહાભારત। અને 20મું, ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે, તો કે વડ। ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને બહુ મજા આવી હશે, બહુ સરસ રીતે તમને આખું દિવાળી ગ્રહ કાર્ય મેં પૂરું કરાવ્યું। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો અને તમારા મિત્રો સાથે શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।